વાત કરશું પાટણની કે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નડિયા ગામે ભારે વરસાદ બાદ આવેલા પાણીના પ્રવાહમાં 5 લોકો નદીના વેણમાં વહાઈ ગયા છે અને જેમાંથી અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને એક વ્યક્તિ હજુ પણ લાપતા છે। રેસ્ક્યુ કામગીરીને વધુ ગતિ આપવા માટે એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી છે। ત્યારે સમગ્ર ઓપરેશનમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ જાતે જ જોડાયા હતા અને તંત્રની કામગીરી અને અસરકારક કામગીરી માટે સૂચનાઓ આપી રહ્યા છે। ત્યારે સાંતલપુર અને રાધનપુર વિસ્તારમાં વરસાદે ભારે તારાજી સર્જી છે અને જેને પગલે તંત્ર હરકતમાં આવી ગયું છે। મારી ટીમ SDRF2 અમદાવાદ, મારું નામ PSI RB રાઠોડ। હાલ અમે નલિયા ગામે રેસ્ક્યુ ઓપરેશન કાલથી ચાલુ છે। એમાં અમે 4 માણસો જીવતા રેસ્ક્યુ કરેલ છે અને 4 ડેડ બોડી રિકવર કરી છે। એકની શોધખોળ અત્યારે ચાલુ છે। મારી ટીમ SDRF2 અમદાવાદ, મારું નામ PSI RB રાઠોડ। હાલ અમે નલિયા ગામે રેસ્ક્યુ